નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો અને શિક્ષક મિત્રો, ફરી એક વખત હું આપને આવકારું છું ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ ECS લેવલ 2. લેટ્સ વી બિગિન વિથ ઇટ. શરૂઆત કરીએ. સેમેસ્ટર 1 ની અંદર આપણે જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી શીખવાના છીએ સેકન્ડ સ્ટાન્ડર્ડ ની અંદર લેવલ 2 ની અંદર, એમાં આપણું ફર્સ્ટ લેસન છે પ્રેયર પ્લસ ફોનિક. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની અંદર આપણે જેવી રીતે પ્રેયર પ્લસ ફોનિક શીખ્યા હતા તેવી જ રીતે સેકન્ડ સ્ટાન્ડર્ડ ની અંદર પણ પ્રેયર પ્લસ ફોનિક આપેલું છે. અહીંયા તમને પ્રેયરના વર્ડ્સ છે ગોડ્સ લવ. તમે આ પ્રેયર ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો અને શાળામાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. આનો વિડિયો રહેશે તમારો. ગોડ્સ લવ is so wonderful, oh wonderful love, so high we can't get over it, oh wonderful love, so wide we can't get around it, oh wonderful love, so deep we can't get under it, oh wonderful love. તો આ રીતે તમે આ પ્રેયર ગોડ્સ લવ ઇઝ સો વન્ડરફુલ ને તમે ગાઈ શકો છો અને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. ટીચર માટે અહીંયા નીચે નોટ્સ પણ આપેલી છે કે તમારે વિદ્યાર્થી મિત્રોને આ રીતે ગીત ગવડાવવું, સોંગ પ્રેયર ગવડાવવી અને વિદ્યાર્થીઓને બોલવા માટે મોટિવેટ કરવા. Second activities, it is also related with the word making and phonic based sounds. કે તમે જેવી રીતે કયા બેઝ ઉપર આપણે એનો પ્રોનાઉન્સિએશન કરીશું. આલ્ફાબેટિકલ લેટર પ્રમાણે જો હું કહેવા જાઉં A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે એના પ્રોનાઉન્સિએશન ની વાત કરું. A B B C K S D D E F F G J G H H. બાજુમાં એના સ્પેલિંગ આપેલા છે એપલ, બેટ, કેટ, સેન્ટ, ડોગ, એગ, પેન, ગો, જેમ, hat. શબ્દના લેટર પ્રમાણે એના ઉચ્ચારણ થાય છે. સેમ વસ્તુ છે. I E ઇંક, J J જેમ, K K કાઇટ. તો આ રીતે તમે કોઈ પણ સ્પેલિંગ લખેલા હોય એનો જે લેટર આપેલો હોય એનો ઉચ્ચારણ આપ કરી શકો છો અને પ્રોનાઉન્સિએશન પ્રમાણે આપ લખી પણ શકો છો. સેકન્ડ એક્ટિવિટીઝ ની અંદર છે નેમ્સ વિથ ધ આર્ટિકલ્સ. તો નેમ્સ ની અંદર તમે સાઉન્ડ્સ ની અંદર તમે જેવી રીતે નીચે આપણે એક્સપ્લેનેશન કર્યું તે જ રીતે તમે વાવલ્સ ને જોઈન કરીને અ અને આ અને ઈ વાળા નામ તમે અહીંયા લખી શકો છો. ઈ હોય તો તમારે આઈ મૂકવાનું રહેશે અને આ હોય તો તમે ડબલ એ અથવા તો સિંગલ એ મૂકીને નામ લખી શકો છો. આર એમ રામ, એમ એ ડી એચ એ વી માધવ અને રિવાન કે રિધમ હોય તો આર આઈ ડી એચ એ એમ. આ રીતે આપ એક્સપ્લેન કરી અને વિદ્યાર્થીઓ પાસે એનું વર્ક લઈ શકો છો. થર્ડ એક્ટિવિટીઝ ઇટ ઇઝ ઓલસો બેઝડ ઓન ધ પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન ની અંદર અ શબ્દનો ઉચ્ચારણ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, જેમ કે ફાર્મ, ફાર્મર, ટીચ, ટીચર, ડોક્ટર, પેપર, બાર્બર, પેઇન્ટર, ક્રેકર. તો આ રીતે એના આપણા ઉચ્ચારણના શબ્દો છે. સેકન્ડ વન ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ ધ કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ ની અંદર કઈ રીતે આપણે આ ડબલ લેટરના જે સ્પેલિંગ આવતા હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એને વાંચી શકતા હો. તો બી એલ બ્લ, બ્લેન્ક, સી એલ ક્લ, ક્લેપ, ડી આર ડ્ર, ડ્રમ, ડી આર ડ્ર, ડ્રોપ, એસ ટી સ્ટ, સ્ટોપ, જી આર ગ્ર, ગ્રીન, એસ પી સ્પ, સ્પિન, ટી આર ટ્ર, ટ્રેસ, એસ એચ શ, શિપ, શોપ, સી એચ સી પી, સી એચ ચ, ચેઇન, ટી એચ થ, ધ, થ્રો, ધો, પી એચ પ, પન, ડબલ્યુ એચ વ, વુ. તો આ રીતે તમે કોઈ પણ સ્પેલિંગ આપેલા હોય તો સ્પેલિંગનો ઉચ્ચારણ અને એનો વર્ડ્સ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ ઇન્ટ્રોડક્શન. તમારે જ્યારે તમારો પોતાનો ઇન્ટ્રોડક્શન આપવાનો હોય સેમ આ જ રીતે. હેલો, ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ આશીષ. Today I will tell you about myself. My name is Rivan. I am a boy. I am 7 years old. My school's name is, my favorite subject is spoken English. My favorite color is white.
I like dancing. I will say about my family in the next lesson. Thank you. તો જેવી રીતે આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યો તો એવી જ રીતે સેકન્ડ સેક્શન્સમાં આપણે કીધું હતું કે ભાઈ હું મારી ફેમિલી વિશે બોલવા જઈ રહ્યો છું. તો આપણું સેકન્ડ ચેપ્ટર પણ છે એ રિલેટેડ વિથ ધ ફેમિલી ઇન્ટ્રોડક્શન્સ. સાથે સાથે તમને અહીંયા કેટલીક ઓબ્જેક્ટ્સની ગેમ પણ પ્રોવાઈડ કરેલી છે. તો ધેટ્સ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ સાઉન્ડ્સ એન્ડ ધેન પ્લે ધ ગેમ. Now, second lesson, it is about related to family introductions and greetings. અભિવાદન એક ખૂબ અગત્યનો પાર્ટ છે અંગ્રેજી ભાષાનો. કોઈને પણ આપણે શુભેચ્છા પાઠવી શકીએ છીએ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, થેન્ક યુ, સોરી, આવા શબ્દો આપણે રોજિંદા વ્યવહારમાં બોલવા જોઈએ. હવે સાથે સાથે આપણી પાસે છે કેટલાક અહીંયા ગ્રીટિંગ્સના શબ્દો આપેલા છે અને સાથે સાથે તમને એવા પણ શબ્દો પ્રોવાઈડ કરવામાં આવ્યા છે કે જે ઇન્ટરનેશનલ સાઉન્ડ લેવલ પ્રમાણે કે અલગ અલગ ભાષામાં નમસ્તેને આપણે કેવી રીતે મેન્શન કરી શકીએ. જેમ કે ઇન્ડિયાની અંદર નમસ્તે, સ્પેનિશમાં હોલા, ફ્રેન્ચમાં બોન્જાઓ, અરેબિકમાં સલામ, જાપાનીઝમાં કોનિચિવા એન્ડ ચાઇનીઝમાં નીહુ. તો આ રીતેના શબ્દોનો ઉચ્ચારણ તમને ઇન્ટરનેશનલ કમ્યુનિટીઝ સાથે પણ તમે કનેક્ટ કરી શકો છો. નાઉ ઇટ ઇઝ ટુ રિલેટેડ વિથ ધ માય ફેમિલી ટ્રી. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા તમારા પરિવારના સભ્યોના ફોટોસ ક્લિક કરવાના છે, ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર, અને પછી તમારે એને ડિસ્ક્રાઇબ કરી તમારો પોતાનો ફોટો, તમારો આખું ફેમિલી ટ્રી ડિસ્ક્રાઇબ કરી અને તમારે એનું વર્ણન કરવાનું છે. એન્ડ યુ કેન ઓલ્સો સ્ટાર્ટ વિથ ધ સબ્જેક્ટ. પોતાના માટે બોલવું હોય તો આઈ, ભેગા હોઈએ તો વી, સામેવાળા માટે બોલવું છે તો યુ, અને થર્ડ પર્સન તરીકે બોલીએ છીએ તો હી, શી અથવા તો ઇટ અથવા તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. These are some words about related with the family introductions. This is my grandfather. My grandfather name is. My grandmother name is. My uncle name is. My aunt name is. You can describe about your family. Now it is about to related with the conversation practice. બે વિદ્યાર્થી મિત્રોએ સામ સામે એકબીજાની સામે ઊભું રહેવાનું છે ક્લાસરૂમમાં અને એક વિદ્યાર્થી સ્ટુડન્ટ 1 નો ડાયલોગ બોલશે, બીજો વિદ્યાર્થી સ્ટુડન્ટ 2 નો ડાયલોગ બોલશે. એક્ઝામ્પલ તરીકે કહી રહું, હેલો, હેલો, how do you do? I'm okay. Nice to meet you. Pleased to meet you. Good morning. Good morning. How's everything? It's good. What's your name? My name is Dharmi Rawal. What's your father's name? My father's name is Ashish Rawal. What's your brother's name? My brother's name is Rivan. What's your sister's name? My sister's name is Daisy. Goodbye. Goodbye. You can also make the questions કે તમે બીજા જે પરિવારના સભ્યો હોય એના પણ પ્રશ્નો આ રીતે કન્વર્ઝેશન બેઝ પ્રમાણે બનાવી શકો છો. નાઉ ચોથા નંબરની આપણી એક્ટિવિટી એ હર હંમેશા માટે પ્રેઝન્ટેશન્સ હોય છે. તો વી શુડ જસ્ટ બી પાર્ટ ઓફ ધેટ પ્રેઝન્ટેશન્સ. સો યુ કેન ઓલ્સો ડિસ્ક્રાઇબ અબાઉટ ધ સ્પીચીસ. લાઈક આઈ સેડ, માય ફાધર્સ નેમ ઇઝ, માય મધર્સ નેમ ઇઝ, માય બ્રધર્સ નેમ ઇઝ, માય સિસ્ટર્સ નેમ ઇઝ. બધું જ તમે તમારા ફેમિલીનું આખું સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. વિદ્યાર્થી મિત્રોની સાથે સાથે શિક્ષક મિત્રો પણ તમે વિદ્યાર્થીઓને મોટિવેટ કરજો કે તે વિદ્યાર્થી મિત્રો સ્ટેજ ઉપર આવે અને પોતાના ફેમિલીનો ઇન્ટ્રોડક્શન્સ આપે. Now let me start about the lesson number 3. It is about related with the numbers and games with the numbers. Numbers ની અંદર આપણે કાર્ડિનલ્સ અને ઓર્ડિનલ્સ નંબરને શીખવાના છીએ. What is the meaning of the cardinal number? 1 2 3 4 5 6 એ જે આપણા નંબર્સ છે that is called cardinal. અને ઓર્ડિનલ નંબર્સ એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. તો અહીંયા તમને 1 to 20 સુધી આપેલા છે અને 1 to 20 ને તમે કઈ રીતે સિક્વન્સમાં અરેન્જ કરી શકો છો વિથ ધ સ્પેલિંગ. એન્ડ યુ કેન ઓલ્સો પ્લે ધ ગેમ્સ એન્ડ વિથ ધ મેચ ધેટ થિંગ્સ કે તમે આને મેચ કરી શકો છો અને મેચ કર્યા પછી તમે એના બેઝ ઉપર ગેમ્સ પણ આ રીતે લઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમારી પાસે આપવામાં આવ્યું છે હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન યોર ક્લાસ. તો યુ શુડ કાઉન્ટ ઇટ. તમારે કાઉન્ટ કરવાની છે, તમારે અહીંયા નોટ ડાઉન કરવાની છે કે there are 5 benches in my, there are 10 benches, there are 20 benches in my classroom. How many books are there in your bag? How many dusters are there in your? તો વિદ્યાર્થી મિત્રો તમે આ ક્વેશ્ચન અને આન્સર્સ આપી અને how many ને ઉપયોગ કરી શકો છો. Now it is a number game. નંબર ગેમની અંદર પોઝિશન્સ પ્રમાણે ઓર્ડિનલ પ્રમાણે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ફર્સ્ટ A B C D E F G H I J. Now you can find out it કે where is the dog. તમારે પ્રશ્ન પૂછવાનો છે અને તમારે એનો જવાબ આપવાનો છે. We can say that the dog is in the 4th position. Where is the fish? The fish is on the 6th position.
તો આ રીતેના પોઝિશન્સ વાળા વર્ડ્સનો ઉપયોગ કરીને તમે એક્સપ્લેન કરી શકો છો. નાઉ એક્ટિવિટી નંબર 4, લેસન નંબર 4. તો લેસન નંબર 4 ની અંદર સોંગ્સ પ્લસ ગેમ. It is the song of the first song that is called number song. 1, 2, buckle my shoes. 3, 4, shut the door. 5, 6, pick up the sticks. 7, 8, lay them straight. 9, 10, a big fat hand. 1, 2, take the glue. 3 and 4, spray it at the door. 5 and 6, shake your pick. 7 and 8, paste it straight. 9 and 10, job well done. તો આ રીતેની એક્ટિવિટીઝનો ઉપયોગ કરી તમે સરસ રીતે આ સોંગ્સને નંબર સોંગને પ્રેઝન્ટ કરી શકો છો. ધીસ ઇઝ અ ડ્રોઈંગ પેટર્ન. સેકન્ડ સ્ટેન્ડર્ડના વિદ્યાર્થીઓ છો 1 to 20 નંબર સુધી તમે બધા એને સરસ મજાની પેટર્ન સાથે ડ્રો કરી અને તમે એને કલરિંગ કરી શકો એ પ્રકારનો એક આખો પ્રોજેક્ટ વર્ક છે. એન્ડ યુ કેન ઓલ્સો ટેલ ધેટ કે વોટ ઇઝ ધેટ ઇમેજ, કે એની અંદર કઈ ઇમેજ બનશે એને તમે જજ કરી અને તમારા શિક્ષકોને પણ જણાવી શકશો. Now it is about to related with the third activities that is called crossword puzzles. It is also based on the number. આ નંબરના બેઝ ઉપર જ આપેલી ક્રોસવર્ડ પઝલ્સ છે. અક્રોસ આડી, ડાઉન નીચેની તરફ. તો આ રીતે તમે એને ક્રોસવર્ડ પઝલ્સ નંબરના સ્પેલિંગ બેઝ પર તમે કમ્પ્લીટ કરી શકશો. Now activity number 4, it is about related with the very interesting activities. Circle the odd one and speak about it. અહીંયા તમારી પાસે છે બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બેન, એલિફન્ટ એટલે હાથી અને મધર એટલે મમ્મી. તો આપણને ખબર પડે છે કે ભાઈ, બહેન અને મમ્મી ત્રણે ત્રણ પેરેલલ એક એક્ટિવિટીઝમાં છે અને ત્રણે ત્રણનો રિલેશન સરખો છે. એલિફન્ટ ઇટ્સ એન એનિમલ, તો આપણે એના માટે વાક્ય બોલી શકશું. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો તમે આ જ રીતે અલગ અલગ પ્રકારના એક્ટિવિટી બેઝ પ્રમાણે બોલી શકો છો. જેમ કે એન એલિફન્ટ ઇઝ ડિફરન્ટ બીકોઝ it is not a family member but it is an animal. તો આ જ રીતે તમે which one is the odd one, you find out it and then just speak about it. Now worksheet with revision, it is about related to write the English names, person name, city name, village name. આગળ જે મેં તમને એક્ટિવિટીઝ કરાવી હતી એના બેઝ ઉપર છે. Second one, it is about related with the speak about your family, that father, mother, brother's name. It is a part of the revision, you should do that revision. These are some action songs that you play, family songs, number songs, birthday songs, animal songs, vehicle songs, and it's the fun of that one કે તમે એનાથી મજા પણ કરી શકશો. સાથે સાથે ક્વેશ્ચન નંબર 4 છે એ લુક એટ રાઇટ. તમારે ટાઈમ જોવાનો છે નંબરિંગ પ્રમાણે કે ભાઈ કેટલા વાગ્યા છે. તો it is 1 o'clock, it is 2 o'clock, it is 3 o'clock, it is 4 o'clock, it is 5 o'clock. તો તમને ક્યારે કોઈ પૂછવામાં આવે કે what time is it, તો કે it's a 1 o'clock. What time is it, તો કે it's a 5 o'clock. What time is it, તો કે it's a 3 o'clock. આ રીતે તમે જવાબ આપી શકો છો. Now let's we start about the conversation practice. Same બે વિદ્યાર્થીઓ સામસામે આ રીતે ઊભા રહેશે અને સ્ટેજ ઉપર આવીને ક્વેશ્ચન્સ કરશે. એક્સક્યુઝ મી, યસ પ્લીઝ, what time is it, it's 1 o'clock. What time is your school, it's 12 o'clock. What time do you come at home, I come at my home at 6 o'clock. તો આ રીતે એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે, બીજો વિદ્યાર્થી એના જવાબ આપશે. That is a part of the conversation. Describe the schools. How do you describe it? તમે અહીંયા તમારી શાળાનો નંબરિંગ પ્રમાણે અલગ અલગ પ્રકારના પોઝિશન્સ આપેલી છે કે where is the computer, તો કે computer is on the 5th number, it is on the 5th position. Where is the playground, તો કે it is on the 1st position. તો આ રીતેના પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. when એટલે કે ક્યારે, તો ક્યારે વાળા પણ પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. when is your birthday, my birthday is on the 1st August, my birthday is on the 8th August. આ રીતે તમે મેન્શન કરી શકો છો બધાની બર્થડે. અને તમારે મને એક સરસ મજાનો એક બર્થડે મેસેજ તમારે મને આપવાનો છે અને એ બર્થડે મેસેજ તમે ઇંગ્લિશમાં જ રિપ્રેઝન્ટ કરશો. જેમ કે તમારે પહેલા તો એક બર્થડે મેસેજ લખવાનો છે. આપણી લાસ્ટ નંબરની એક્ટિવિટીઝ છે કે રાઇટ અ બર્થડે કાર્ડ એન્ડ મેસેજ ટુ યોર ECS book founder મિસ્ટર આશિષ રાવલ એન્ડ વિશ હિમ હેપી બર્થડે. તમારે મને બર્થડે પણ વિશ કરવાની છે અને મને એક સરસ મજાનો મેસેજ પણ મોકલવાનો છે. તો અહીંયા તમારે મને સારો એવો મેસેજ મૂકવાનો. તમારે લખવાનું છે ટુ આશિષ રાવલ and then you say that hello sir, this is તમારું પોતાનું નામ, want to wish you, તમે મને ઈચ્છો છો હેપી બર્થડે, may god bless you, તમે મને બ્લેસિંગ આપો છો,
and once again many happy returns of the day. આ રીતે તમે આખું બર્થડે એક વિશેષ કાર્ડ મને તમે સેન્ડ કરજો. આઈ એમ વેરી હેપી વિથ ધેટ વન. અને શિક્ષક મિત્રો પણ વિદ્યાર્થીઓને હેલ્પ કરશો. નાઉ ધીસ ઇઝ અબાઉટ ધેર ફેવરેટ ગેમ. તમારી કોઈ પણ ફેવરેટ ગેમ છે, કેરમ, ચેસ, ક્યુબ, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, અને એના જે પાર્ટ્સ કે પીસીસ છે that you are going to be described at here in this page. So this is the end of our semester 1. Thank you so much.